Welcome! Check out the new episodes of Let's Travel. Chicken Mexican puff. કે આખા ઘરમાં બેકરી જેવી સ્મેલ આવી ગઈ છે. ને મેં ઓલરેડી ચિકન બોઇલ કરવા નાખી દીધું છે. લેટ્સ ટ્રાય. Hello everyone, welcome to our channel Let's Travel with Christian. One minute. It's not your channel. It is my YouTube channel. You need to get your own YouTube channel. So hello everyone and welcome to my channel of Let's Travel with Christian. અને આ છે મારી વાઈફ લીબી. Hello everyone. સો યુરોપથી આવ્યા પછી મેં કાંઈ કુકિંગ જ નથી કર્યું અને તમે બધા મારા જૂના બ્લોગ જોયા હશે તો મને કુકિંગનો ઘણો શોખ છે અને આજે અમે બે ડિસાઈડ કર્યું છે કે વી વિલ કુક ચિકન મેક્સિકન પફ. સો ચલો કુકિંગ ચાલુ કરીએ. મેક્સિકન ચિકન પફ બનાવવા માટે આપણને ચિકન જરૂર પડશે અને એના માટે મેં ચિકન ઓલરેડી બોઇલ કરવા માટે નાખી દીધું છે અને સાથે થોડુંક સોલ્ટ અને ચિકન ક્યુબ્સ આવે છે મેગી બ્રાન્ડના અને એ બી નાખી દીધું છે ફોર એક્સ્ટ્રા ફ્લેવર. સો હવે આપણે ચિકન કાઢીશું. ચિકન 20 મિનિટ્સ જેવું બોઇલ થઈ ગયું છે. ચિકન ઠંડુ થાય ત્યાં સુધી મેં 1 કપ ફ્રોઝન કોર્ન લઈ લીધા છે અને હવે આપણે એને બોઇલ કરવા નાખી દેશું. ચિકન થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને શ્રેડ કરીએ. સો હવે ટાઈમ છે ચોપિંગનો. મારી પાસે છે થોડા વેજીટેબલ્સ જે મેં લઈ લીધા છે. એક કેપ્સિકમ છે, 2 ઓનિયન્સ છે. આને ચોપ કરીને આપણે આપણા મેક્સિકન પફમાં નાખવાનું છે. ચિકન મેક્સિકન પફ છે ને એક બહુ જ યુનિક રેસિપી છે. મને લાઈફમાં 2 ટાઈમ્સ જવાનો મોકો મળ્યો છે મેક્સિકન કન્ટ્રીની અંદર. ત્યાં મેં ઘણું બધું ટ્રાવેલ કરેલું છે અને મેં ત્યાં એકવાર ચિકન પફ ખાધો હતો. બહુ જ અમેઝિંગ રેસિપી છે પણ એના ફ્લેવર્સ અને મસાલા થોડા ડિફરન્ટ હોય. તો હું ચલો તમને બતાવું કે મેં અહીંયા શું ભેગું કર્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે છે શ્રેડેડ ચિકન. પછી મેં કોર્ન લઈ લીધેલા છે. આપણી પાસે છે કેપ્સિકમ, રેડ ઓનિયન વિથ લિટલ બિટ ઓફ ઇન્ડિયન ગ્રીન ચીલીઝ. આપણને થોડું સ્પાઇસી ગમે એના માટે. આ મેઇન વસ્તુ છે. ધીસ ઇઝ ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ છે અને સાથે હેલેપિનોસ છે. હેલેપિનોસ મેક્સિકન મરચાં હોય જેને થોડા છે ને મીઠાવાળા પાણીમાં રાખી દે એટલે અથાણા જેવા થઈ જાય. બટ આ મેઇન હોય છે કોઈ પણ મેક્સિકન ફ્લેવર્સની અંદર. સાથે સાથે મારી પાસે છે ગાર્લિક મેયો. પછી મારી પાસે આ અમૂલના ડબ્બાની અંદર છે થોડું બ્લેક પેપર વિચ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર મેક્સિકન ફ્લેવર્સ. સાથે સાથે છે આપણો કેચઅપ બિકોઝ પફ તો ઇન્ડિયન કેચઅપ વગર બને નહીં. અને આ મારા ખજાના જેવું છે. માણસો પાસે પોતાના મસાલાના ખજાના હોય, મારી પાસે મારા સોસના ખજાના છે. આ બધા ડિફરન્ટ મેક્સિકન સોસીસ છે જે હું પ્રોપરલી મેક્સિકો સિટીથી લઈ આવ્યો છું. ધીઝ આર રિયલી ગ્રેટ. સાથે આજે મેં લીધું છે એ છે મેક્સિકન ફહીતા સિઝનિંગ. આ જશે મારા પફની અંદર અને આ લઈ આવશે ઓથેન્ટિક મેક્સિકન ટેસ્ટ અને ફ્લેવર. સો ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. હવે ટાઈમ છે ચિકન ફિલિંગ બનાવવાનો આ પફ પેસ્ટ્રીઝ માટે. ચલો બનાવીએ.
સો ફાઇનલી મારી મેક્સિકન ચિકન પફની જે ફિલિંગ હોય ને એ રેડી થઈ ગઈ અને હજી છે ને 30% કુકિંગ જ થયું છે. આજે આખું સ્કેડ્યુલ લેટ જ ચાલી રહ્યું છે. બટ એનીવેઝ આજે સન્ડે છે તો આની પણ એક મજા છે. સો હવેનો જે પાર્ટ છે ને એ છે પેસ્ટ્રીઝ બનાવવાની. પફના લેયરવાળી જે શીટ હોય ને, ખારી બિસ્કિટ જેવું તમે જોતા હોય પફમાં, એ બનાવવાનું. હવે આના વિશે હું તમને થોડું કહું ને તો પફ પેસ્ટ્રીઝ છે ને એ ફ્રેન્ચ લોકોની ઇનોવેશન છે. અને એનો પહેલાં લોટ બનાવવાનો હોય અને જો એ બધું આપણે બનાવીને અને જો આપણે બનાવવું બી હોય ને તો આપણે કોઈ મિશેલિન સ્ટાર શેફ હોય ને, જે પેસ્ટ્રીના શેફ હોય ને, એની પાસેથી શીખવું પડે તો જ આપણને આવડે, બાકી આપણને ના આવડે. બટ એક ઇઝી રસ્તો પણ છે. આ એક પેકેટ આવે છે સ્વીટ્સનું. આની અંદર 10 પેસ્ટ્રીઝ કહીએ ને કે જે લોટની શીટ હોય ને રેડી હોય, આ ફ્રોઝન હોય. આ તમને કોઈ બી ફ્રોઝન સ્ટોર્સ હોય ને ત્યાંથી મળી જાય. રાજકોટમાં મેક્સન સ્ટોર્સમાં મળે છે. બહુ ઇઝી હોય. આને તમારે બહાર કાઢી લેવાની, થોડી એ ફ્રોઝનમાંથી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આની અંદર ફિલિંગ ભરી અને તમારે ઓવનમાં બેક કરવા મૂકી દેવાનું. સો હવે આપણો જે સ્ટેપ છે ને આ છે. અમે આને ઓલરેડી ફ્રીઝમાંથી કાઢી લીધેલી છે ફ્રોમ 1-2 અવર્સ. અને હવે જે નેક્સ્ટ સ્ટેપ છે ને એ છે ફિલિંગ ભરવાનો અને ઓવનની અંદર બેક કરવાનો. પફ જાય છે અંદર. અત્યારે પફ બેક થઈ રહ્યા છે. આખા ઘરમાં બેકરી જેવી સ્મેલ આવી ગઈ છે. લાગે છે કે આપણા પફ જે છે ને એકદમ રેડી થઈ ગયા છે. ચલો એને બહાર કાઢીએ. વાવ, ચિકન મેક્સિકન પફ. ગાઈઝ, આ છે ચિકન મેક્સિકન પફ. સો હવે ટાઈમ છે પફને ટેસ્ટ કરવાનો અને જાણવાનો કે આ મેક્સિકન ચિકન પફ કેવા બન્યા છે. લેટ્સ ટ્રાય. સુપર. ફ્રેન્ડ્સ, આને ટ્રાય કરો. આ બહુ મસ્ત છે. તમને જસ્ટ એક ઓવન જોશે અને બાકીનું તમે વ્લોગમાં જોઈ જ લીધું છે. કમ્પ્લીટ રેસિપી વ્લોગની અંદર છે. કમેન્ટ કરીને બતાવો કે તમને આ રેસિપી કેવી લાગી અને જો તમે ટ્રાય કરો તો પણ બતાવો કે તમારા ત્યાં આ પફ કેવા બન્યા. ઓલ્સો યુ કેન કમેન્ટ કે અમે નેક્સ્ટ રેસિપી શેની બનાવીએ. ચલો દેન બાય. કોઈ બીજા વ્લોગમાં મળીશું. બાય. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. તને ભાઈવા બહુ જ મસ્ત. ઓકે.